વસિયત તૈયાર કરતી વખતે ઘણીવાર તમે નાની ભૂલ કરી બેસો છો, જેના કારણે વિલ અનવેલિડ થઈ શકે છે. વિલ સાદા કાગળ પર તૈયાર કરી શકાય છે, પરંતુ તેના પર વસિયતનામું કરનારની સહી હોવી આવશ્યક છે. ઘણા લોકો સાક્ષીઓની હાજરીમાં સહી નથી કરતા અથવા સાક્ષીઓની સહી કરાવ્યા બાદ તેઓ પોતાની અનુકૂળતા મુજબ સહી કરે છે. આ પ્રકારની ભૂલો સમસ્યા ઊભી કરી શકે છે. વસિયતકર્તાએ સાક્ષીઓની હાજરીમાં સહી કરવી જોઈએ. આ ઉપરાંત જ્યારે વસિયતનામું કરવામાં આવ્યું હતું ત્યારે વસિયતકર્તાની માનસિક સ્થિતિ યોગ્ય ન હતી તેવો વિવાદ ભવિષ્યમાં ઊભો ન થાય એટલા માટે જો શક્ય હોય તો બેમાંથી એક સાક્ષી ડોક્ટર હોવો જોઈએ. વિલની નોંધણી જરૂરી નથી, પરંતુ ઓથેન્ટિસિટી માટે વિલની નોંધણી જરૂરી છે. ઘણા લોકો વિલને ફક્ત નોટરાઇઝ કરાવે છે, જે પૂરતું નથી. રજિસ્ટ્રેશન વિલને વધુ નક્કર બનાવે છે અને પ્રોપર્ટી અંગે કાનૂની વિવાદો ઊભા થાય તો મદદ કરે છે. વસિયતમાં તમામ મિલકતનું વિગતવાર વર્ણન કરવું જોઈએ, જેથી કાયદેસરના વારસદારોમાં કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન ન થાય.